સાવરકુંડલામાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. ગેરેજવાળા જોશીદાદા ગંભીર રીતે દાઝ્યા હતા. નાગનાથ સોસાયટીમાં પ્રચંડ ધડાકો થયો હતો. ઇન્ડિયન ગેસનો બાટલો ફાટતા આખું ઘર ભડભડ સળગી ઉઠ્યું હતું. સાવરકુંડલામાં શાંતિ ગણાતી નાગનાથ સોસાયટી આજે બપોરે ધડાકાના અવાજથી ગુંજી ઉઠી હતી. બપોરના અંદાજે 4:25 કલાકે સોસાયટીમાં રહેતા અને શહેરના જાણીતા ગેરેજ સંચાલક ઇન્દ્રકાંતભાઈ જોશી ના ઘરે રસોઈ બનાવતી વખતે અચાનક ઇન્ડિયન ગેસનું સિલિન્ડર ધડાકાભેર ફાટ્યું હતું. આ ઘટના એટલી ભયાનક હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જાનમાલને નુકસાન થયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં શ્રીકાંતભાઈ જોશી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર તેઓ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ લાગી હતી, જેમાં ઘરની તમામ ઘરવખરી તેમજ કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો હતો. મકાનના માળખાને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તંત્રની કામગીરી ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ભારે જહેમત બાદ આગને કાબૂમાં મેળવવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે પીજીવીસીએલની ટીમ દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો હતો, જેથી મોટી હોનારત ટળી હતી. બનાવની ગંભીરતા જોતા ઇન્ડિયન એરો ગેસ એજન્સીના બબા શેઠ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હાલ સંબંધિત તંત્ર દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કે સિંગુ સાથે યોગેશ સુનરકર, સાવરકુંડલા. સાવરકુંડલા આતશબાજી રોડ ઉપર નાગનાથ સોસાયટીમાં જોશીદાદા કરીને મકાન છે ગેરેજવાળા. તેમનું મકાનની અંદર અચાનક આગ લાગતા શોર્ટ સર્કિટના કારણે ગેસ કઈ કંપની હશે તે ખબર નથી. ઇન્ડિયન કંપનીનો બાટલો ફાટ્યો. અંદર લોકો અડદિયા બનાવતા હતા. ખુશીનો માહોલ હતો. એ દરમિયાન મારી તાબડતોબ ભાગીને બહાર આવ્યા. કોઈ જીવની મનુષ્યને કોઈ તકલીફ નથી થઈ, પણ જે માળીનો ગભરાટ હતો એ જોઈ બળી ગયા છે. અને જાતે સાથે મારા મિત્ર પાંડેજી અને આજુબાજુના એરિયાવાળાએ તાત્કાલિક ડોલુથી લઈ અને આ આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો. 90% જેટલી આગ બુઝાઈ ગયા પછી આમ જે ફાયર બ્રિગેડ છે એને ફોન કર્યા, બધા આવ્યું છે, વહેલું આવ્યું, પણ કોઈને એવી ખબર નહોતી કે ફાયર બ્રિગેડને જાણ કરી. દાદા પોતે જે મારા મકાન માલિક છે એ પણ દાજી ગયા છે. આવી ઘણી નુકસાની છે. એટલે ઇન્ડિયન ગેસવાળાને વિનંતી કે તમારું કામ નબળું છે એ સાબિત થાય છે અને ફાયર બ્રિગેડને તાત્કાલિક આવવું જોઈએ. તો કે જાણ કરીને છતાંય થોડુંક લેટ થયું. હવે આ સમયે ઇન્ડિયન ગેસવાળાને અમે વખોડી કાઢીએ છીએ.